નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટપટા અને મસાલેદાર કાંદા પરોઠા. જે આપણે સવારમાં જો ભૂખ લાગી હોય છોકરાઓને તો આપણે ફટાફટ જ 2 મિનિટમાં આપણે બની જાય એવા પરોઠા બનાવવાના છે. તો તેની રેસીપી આપણે નિહાળવા માટે તમે મારી ચેનલને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ પહેલા. તો આપણે આ ઘઉંનો લોટ લીધો છે, હું અહીંયા 250 જેટલો લીધો છે, અને 2 ઝીણી ડુંગળી લીધી છે કટ કરેલી. કોથમીર લઈ લઈશું થોડીક, આપણે મીઠું લઈ લેવાનું છે પ્રમાણસર થોડું. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી, અને 2 ચમચી લાલ મરચું, અને આપણે આ ચાટ મસાલો લેવાનો છે આપણે 1 ચમચી. તો આપણે થાળો લઈ લઈશું, અને જે ઘઉંનો લોટ છે એ આપણે ચાળેલો જ છે. તો આપણે બધો કમ્પ્લીટ આપણે ઉમેરી લઈશું, અને એના અંદર મીઠું અંદર ઉમેરી લઈશું થોડું, અને આપણે એના અંદર થોડું તેલ અંદર ઉમેરીશું. વધારે પણ નથી રાખવાનું, તેલ વધારે નથી ઉમેરવાનું, અંદર તેલનું ઉમેરવાનું છે. અને સારી રીતે આપણે બરાબર કમ્પ્લીટ કરી લઈશું સારી રીતે. અને થોડું પાણી ઉમેરતા જઈશું, અને સારી રીતે આપણે લોટ બાંધી દેવાનો છે. લોટમાં વધારે પાણી પહેલાથી નથી ઉમેરવાનું, થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધવાનો છે, જેથી લોટ આપણો સરસ રીતે બંધાઈ જાય. આ રીતે કમ્પ્લીટ આપણે લોટ બાંધીશું. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો હજુ આપણે થોડું પાણી ઉમેરી લઈશું પાછું. આવી રીતે કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. એવી રીતે આપણે લોટ બાંધી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. તો થોડું આપણે તેલ ઉમેરી લઈશું, અને લોટને આપણે લગાવી લઈશું આવી રીતે બરાબર. અને આપણે એને થોડીક વાર માટે ઢાંકી દઈશું, અને મસાલા આપણે ચેક કરી લઈશું પહેલા. તો આપણે આ ડુંગળી લીધી છે એ ઝીણી કટ કરેલી છે, તો આપણે પહેલા લઈ લઈશું. આપણે આની અંદર વઘાર કે એવું કશું કરવાનું નથી. તો આપણે એના અંદર લાલ મરચું, હિંગ, થોડોક ચાટ મસાલો, થોડી કોથમીર, અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે, અને થોડુંક આપણે એના અંદર તેલ ઉમેરીશું, જેથી બધું કમ્પ્લીટ આપણું મિક્સ થઈ જાય મસાલો. તો આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે ને કે છોકરાઓને પણ બહુ જ ભાવે છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. તો આપણે એને કંઈ વઘાર કરવાનો પણ જરૂર નથી પડતી, અને કશું એને ગરમ કરવાનો બી જરૂર નથી પડતી. તો આપણો એકદમ સરસ રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે આને રોટલીમાં ભરવા માટે રેડી કરી લઈશું પહેલા. તો આવી રીતે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને સાઈડ પર પહેલા મૂકી દઈશું પહેલા. તો આપણે લોટ જોઈ લઈએ. તો આપણો લોટ સારી રીતે એકદમ મોરાઈ ગયો છે. તો હવે આપણે એને બરાબર પાછું મસળી લેવાનું છે. તમે જોઈ શકો છો લોટ આપણો બહુ કડક પણ નથી અને બહુ નરમ પણ નથી, એકદમ મીડિયમ સાઈઝમાં જ છે. તો હવે આપણે લુવો લઈ લઈશું. તો લુવો સરખી રીતે લેવાનો છે, મોટો. અને તમારે જો નાની સાઈઝનું કરવું હોય તો તમને ચાલે છે, પણ પરોઠો તો ખાવામાં જાડો જ હોય તો જ મજા આવે છે ખાવાની. તો આપણે લોટ લગાવી લઈશું આજુબાજુ, અને કમ્પ્લીટ આપણે પહેલા થોડીક નાની વણી લઈશું રોટલી જેવું. આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે વણી લીધી છે આટલી, અને જે મસાલો બનાવેલો છે એ આપણે અંદર ઉમેરીશું. મસાલો વધારે ભરું છું, જેથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણે આજુબાજુ આપણે ફિટ કરીને દબાઈ લઈશું, અને આંગળીની મદદથી આપણે બરાબર દબાવી લઈશું આવી રીતે. અને જે ઉપરનો ભાગ છે જાડો એ આપણે કાઢી લઈશું.
અને બરાબર દબાવી લઈશું. જરીક ફાટ પડી છે સેજ, પણ આપણે હાથેથી દબાઈ લઈશું બરાબર. અને લોટ લગાવી લઈશું પાછો. તો ધીમે ધીમે આપણે વણી લઈશું. તો થોડું થોડું ફાટ પડવા આવે છે, તો આપણે એના અંદર થોડુંક લોટ લગાવી લઈશું. તો આપણે કમ્પ્લીટ આપણે આવી રીતે વણી લઈશું બરાબર. તો એકદમ સરસ અને ચટપટો આપણો કાંદા પરોઠા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે તવો મૂકી દઈશું. તો આપણે એને ગરમ થવા દઈશું આગળના ભાગને. તો આપણે પલટાઈ દઈશું પહેલા, અને નીચેથી આપણે ગેસ ફાસ્ટ કરી લઈશું પહેલા. તો આપણું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે એના અંદર તેલ ઉમેરી લઈશું, અને આજુબાજુ પણ આપણે તેલ ઉમેરી લઈશું આવી રીતે. તો આવી રીતે કમ્પ્લીટ એને થવા દઈશું. તો આપણે આવી રીતે સારી રીતે થવા દેવાનું છે, અને કમ્પ્લીટ આપણે પલટાઈ દઈશું હવે. વાવ, એકદમ સરસ બન્યો છે આપણો કાંદા પરોઠા. તો ખાવામાં પણ મજા આવશે અને એકદમ ટેસ્ટી બનેલા છે. તો તમે એને સોસ સાથે કાં તો દહીં સાથે પણ ખાઈ શકશો. વાવ, એકદમ સરસ બન્યો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. વાવ. તો આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે કટ પણ થઈ શકે છે આવી રીતે. છોકરાઓને આવું વધારે ભાવે છે, અને સવાર સવારના નાસ્તામાં આપણે ગમે પણ છે બનાવવાનું એવી રીતે. તો તમે અંદરથી જોઈ શકો છો એકદમ મસાલો ભરેલો છે, ગરમ ગરમ છે એકદમ. તો મસાલો એકદમ ભરેલો છે. તો આપણે એને દહીં સાથે કાં તો આપણે સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.